પાદરા ડબાસા જિલ્લા પંચાયત બેઠક પર હકની વાતના દિવ્યેશ વિકીશ્રી માળીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી। પાદરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની છે। પાદરા તાલુકાની ડબાસા જિલ્લા પંચાયત બેઠક પર હકની વાતના દિવ્યેશ કુમાર વિકીશ્રી માળીએ અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। દિવ્યેશ કુમાર શ્રી માળીએ સોશિયલ મીડિયા અને હકની વાત અભિયાન દ્વારા પાદરા તાલુકામાં આગવી ઓળખ ઊભી કરી છે। લોકોના પ્રશ્નોને ઉઠાવી नेताओं અને અધિકારીઓ સુધી પહોંચાડવાના કારણે તેઓ યુવાનોમાં ખાસ લોકપ્રિય બન્યા છે। ઉમેદવારી નોંધાવતા સમયે તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। દિવ્યેશ વિકીશ્રી માળીએ જીત મળ્યા બાદ વિસ્તારના વિકાસ અને લોકોના હકો માટે અવાજ ઉઠાવતા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આજરોજ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ફોર્મ ભરાતા હોય ત્યારે આજરોજ પાદરા તાલુકાની અંદર આવેલ ડબાસા જિલ્લા પંચાયત 6માં મેં પોતે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને આજરોજ મારા સમર્થકો અને શુભેચ્છકો સાથે પાદરા તાલુકા કચેરી ખાતે અપક્ષ ઉમેદવારીનું ફોર્મ ભરેલ છે।